નમસ્કાર, હું છું જલ્પા વ્યાસ. જનાદેશ ન્યૂઝના અતિથિ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે વ્યક્તિ વિશેષને મળવાના છે તેમને ઓળખની કોઈ જરૂર નથી, છતાં પણ હું એક નાની સરખી ઓળખ આપી દઉં. જેમનું કામ ખૂબ જ ઓનેસ્ટીપૂર્વક કર્યું છે એવા મેયર શ્રી જગદીશભાઈ પટેલ. તો ચાલો મળીએ જગદીશભાઈ પટેલને. નમસ્કાર સર, અમે તમારું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર બેન, આપનું અને જનાદેશના આપના અતિથિ કાર્યક્રમના સૌ દર્શક મિત્રોનું પણ હાર્દિક સ્વાગત, હાર્દિક અભિવાદન. સર, અમે તમારા વિશે થોડું જાણકારી લીધી છે અને એ જાણકારીમાં અમે એવું જાણ્યું છે કે તમે ડ્રામા પણ કરતા હતા, તમે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે. તો સર, એ તમારું જીવનશૈલી કેવું હતું? સાચું કહું તો માત્ર અભ્યાસકાળ દરમિયાન નહીં, અભ્યાસકાળ પછી પણ નાટ્ય ક્ષેત્ર એ મારા પસંદગીના ક્ષેત્રોમાંનું એક હતું અને સદભાગ્યે તે વખતે સમયનું એ પ્રકારનું આયોજન કરી શકાયું હતું કે એ પ્રવૃત્તિમાં હું મારી ક્ષમતા અનુસાર રસ લઈ શક્યો, પરફોર્મ કરી શક્યો અને એ મારા શોખના જે કંઈ ક્ષેત્ર સાથે હું જે કંઈ પણ અનુકૂળતા હતી એ પ્રમાણે આગળ વધી શક્યો. પણ ઓનેસ્ટલી સેઇંગ, મને એમાં જેટલી મજા આવતી હતી એવું જ એ ક્ષેત્રમાં ભાગ લેવાના કારણે, સામેલ થવાના કારણે મારા ત્યાર પછીના જે પણ કાર્યક્ષેત્રો હતા એમાં પણ એની હકારાત્મક અને રચનાત્મક સારી અસર પડી અને એનો મને ઘણા અંશે ખૂબ ફાયદો થયો છે. આપણે જાણીએ છીએ કે કલાકાર છે ને એક ઇમોશનલ હોય છે અને એની અંદર ક્યાંક ને ક્યાંક દેશ માટે એક સારી ભાવના હોય છે. અને સર કલાકાર રહી ચૂક્યા છે ને અત્યારે પણ મેં ઘણા બધા પ્રોગ્રામમાં એમને જોયા છે, નાટ્ય જગતના એસએમસીના પ્રોગ્રામમાં એ આવે છે અને ખૂબ હૃદયપૂર્વક એ ભાગ પણ લે છે. તો આપણે આવી જ રીતે આપણા કામમાં પણ પૂરા હૃદયથી કામ કરવું એ આપણને સર શીખવાડી રહ્યા છે. આપણે જાણીએ જ છીએ કે મેયરશ્રીના પદ પર એમણે ખૂબ જ સારું એવું કામ કર્યું છે અને એ કામ દરમિયાન એમણે સારા નરસા અનુભવ પણ થયા છે. અને તો આપણે જાણ્યા છે કે એમને હજુ શું વધારે સારું કરવું છે સુરત માટે. બેન, હું 2018 14મી જૂનથી મને મારા પક્ષે મેયર તરીકેની જવાબદારી સંભાળવા માટે પસંદ કર્યું. મને મારા મગજમાં ઘણા બધા એવા ખ્યાલો હતા કે સુરત માટે આપણે જો આવી કોઈ જવાબદાર જગ્યા પર હોઈએ તો આ કરશું, તે કરશું. પણ મને એવું લાગે છે કે સુરતને મારા મેયર કાળ દરમિયાન મારા કાર્યક્ષેત્રને સમયની દ્રષ્ટિએ મેં બે ભાગમાં વહેંચી શકાય તે રીતે જોયું છે. પ્રી કોરોના અને કોરોના સમયગાળો, આ બંને ભાગમાં વહેંચ્યું છે. શરૂઆતમાં જ્યારે મને આ જવાબદારી આપી ત્યારે કેટલાક પડકારો નજર સામે હતા. દાખલા તરીકે એક પડકાર એવો હતો કે સુરત સ્વચ્છતાના ક્ષેત્રે દેશમાં 14મા ક્રમે ધકેલાયું હતું. આ ખરેખર હૃદયમાં ખૂબ ગ્લાનિ થાય એ પ્રકારની લાગણી હતી. મારું સુરત સ્વચ્છતાના ક્ષેત્રે આટલું બધું પાછળ જાય, 14મો એ કંઈ બહુ પાછળ ક્રમ નહોતો, આગળ 13 જ શહેર હતા, પણ આપણા માટે એ સંતોષનો વિષય નહોતો. વ્યક્તિગત રીતે હું એના માટે શરમ અનુભવતો હતો અને મને એમ થયું કે આ ક્ષેત્રમાં ફરી પાછું સુરત એની ઉજ્જવળ જે કંઈ સ્થિતિ છે એ સ્થિતિએ આવે એના માટે પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રયત્ન મેયર તરીકે હું એકલો કરું પૂરતું નહોતું. સુરત મહાનગરપાલિકાનો કાર્યક્ષમ અને સક્ષમ સ્ટાફ એકલો પ્રયાસ કરે એ પૂરતું નહોતું. જ્યાં સુધી પ્રત્યેક સુરતીના દિલમાં આ માટેની ચાહના ન આવે ત્યાં સુધી આ કામ કરવું એ થોડું મુશ્કેલ હતું. પણ સદભાગ્યે સુરતીઓ આ માટે પૂરેપૂરી રીતે પ્રયત્નશીલ પણ બન્યા. એમના હૃદયમાં આ માટેની ચાહ જગાવી શકાય અને આ રિઝલ્ટ જુઓ છો કે સુરત છે સ્વચ્છતાના ક્ષેત્રે 14મા ક્રમેથી આગળ વધીને ક્રમશઃ બીજા સ્થાન સુધી આવી શક્યું અને એ ગૌરવ હાંસલ કરી શક્યું.
એની આડે ઘણી બધી એવી બાબતો આવી કે જે માટે સુરતીઓએ ફેરફાર વેઠવો પણ પડ્યો અને એને સહકાર પણ આપ્યો. જેમ કે હું આપને એક બે ઉદાહરણ આપું તો સુરતીઓ સામાન્ય રીતે પોતાના ઘરે રોજ જે કંઈ કચરો ઉત્પન્ન થાય એને સામાન્ય રીતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડી આવે એને આપવા માટે ટેવાયેલા હતા. પણ સૂકો અને ભીનો કચરો અલગ કરીને અલગ રીતે આપવાનો એ કદાચ બધે શક્ય નહોતું. સુરતીઓને અવારનવાર વિનંતી કરીને, અપીલ કરીને, માર્ગદર્શન આપીને, ઘરે ઘરે જઈને વાત કરીને આજે આપ જોઈ શકો છો કે સુરત માત્ર સૂકો અને ભીનો કચરો એવું નહીં, અનેક પ્રકારના કચરો અલગ અલગ કરીને આપે છે. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ અલગ આપે છે, કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ અલગ આપે છે, ઇલેક્ટ્રોનિક વેસ્ટ અલગ આપે છે, બાયોમેડિકલ વેસ્ટ તો ખેર ઘણા સમયથી અલગ આપતું જ હતું. એટલે આ પ્રકારે બાયફર્કેટ કરીને, સેગ્રીગેશન એટ સોર્સ દ્વારા જ્યારે એ આ પ્રકારે અલગ અલગ કચરો આપતો થયો ત્યારે સુરતને 14મા નંબરેથી બીજા રેન્ક ઉપર આવવાનું આ કામ સરળ બન્યું. બીજી એક વાત આપણે કરું કે જે લોકો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાનમાં કચરો નહોતા આપી શકતા, કોઈ પણ કારણસર, સમય એમને અનુકૂળ નહોતો કે ભૌગોલિક રીતે કંઈક મુશ્કેલી હતી, અથવા તો એ આ નેટમાં નહોતા આવતા, અથવા કોઈક વ્યવસાયિક વેપારીઓ હતા કે જે સાંજે બંધ કરીને જાય ને સવારે 10-11 વાગે પોતાની શોપ ખોલતા હોય, તો એ સમય પહેલા વાન આવીને જતી રહી હોય તો એના માટે એ શક્ય નહોતું. ક્યાંક ખુલ્લી માર્કેટ હોય, ફેરિયાઓ, લારી ગલ્લાવાળા હોય અને એ લોકો પોતાનો કચરો વાન આવે ત્યારે હાજર ન હોવાના કારણે એને ન આપી શકે, એવું પણ બનતું. તો એ બધાની એક આદત હતી કે કચરો નજીકના કોઈ ગાર્બેજ કન્ટેનરની જગ્યા હોય ત્યાં જઈને મૂકી આવતા, નાખતા. અગેઇન સુરત માટે આ ચિંતાનો વિષય હતો. જેમના ઘર પાસે આ કન્ટેનર હોય અને ત્યાં આસપાસના ખૂબ લોકો આવીને કચરો નાખી જાય તો નાખનારા માણસો તો ત્યાં નાખે એટલે મુક્ત થઈ જાય, પણ જેને હંમેશા એ વેઠવાનું હોય એ લોકો ભારે મુશ્કેલી અનુભવે. બીજું, આવા કન્ટેનર મોટા ભાગે રસ્તા રેખામાં રસ્તાની એવી જગ્યા ઉપર હોય કે જેના કારણે ટ્રાફિકને પણ અડચણરૂપ થાય, ત્યાંથી નીકળતા વ્યક્તિ પણ આમ નાક ઉપર હાથ મૂકીને નીકળે એવી સ્થિતિ હોય. સાહેબ, આપણે આ સમસ્યાને દૂર કરવા માટે સુરતીઓને કન્વિન્સ પણ કર્યા અને તમામ વ્યક્તિઓ કચરો પોતે ગાર્બેજ કન્ટેનરમાં જ નાખે એ માટેની એક વ્યવસ્થા ઊભી કરી. પછી ઇન્ડસ્ટ્રીયલ હોય કે રેસ્ટોરન્ટનો કે એવો કોઈ પ્રકારનો કચરો હોય, અને ત્યાર પછી એક સાથે સુરતમાંથી તમામ કન્ટેનરો હટાવ્યા. ક્યાંક કોકને અગવડ પડી હશે, ક્રમશઃ એમની વ્યવસ્થા વધુ ને વધુ સારી કરતા ગયા અને છેવટે આજે એ સ્થિતિ આવી છે કે બધા જ લોકોને આદત થઈ ગઈ છે અને એમને સુવિધા પણ પ્રાપ્ત થઈ છે કે એ પોતાનો કચરો ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની વાન અથવા તો અન્ય જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે એને આપે અને કન્ટેનરમાં નાખવાની આદત છે એમાંથી મુક્તિ મેળવે. આજે સુરત કન્ટેનર ફ્રી સિટી બન્યું છે અને એના કારણે સુરતની સ્વચ્છતામાં ખૂબ નોંધપાત્ર હકારાત્મક સ્થિતિ આવી છે. બીજી આવી એક સુંદર વાત છે જેના માટે સુરતીઓ ગૌરવ અનુભવી શકે. આપણા વિકાસની જીવાદોરી એટલે આપણી તાપી નદી છે. સુરત એવી દુર્લભ સ્થિતિમાં છે કે જ્યાં 12માસી નદી સુરતની મધ્યમાંથી વહે છે. બધા શહેરોને આ સદભાગ્ય નથી મળ્યું. એ તાપી નદી કોઈને કોઈ કારણસર એની શુદ્ધતા ગુમાવે એવી સ્થિતિમાં આવી. એમાંના અનેક કારણોમાંનું એક કારણ આપણા ધાર્મિક પર્વો છે એની ઉજવણી હતી. એટલા બધા પર્વો અનેક ધર્મના આપણે ઉજવીએ. એ ગણેશ ઉત્સવ હોય, એ દુર્ગા પૂજા હોય, એ તાજિયા હોય, એ દશામાં કે એના કોઈ પર્વો હોય. એ પર્વો પ્રસંગે આપણે કોઈને કોઈ પ્રતિમા કે
અન્ય કોઈક એવા સ્ટ્રક્ચરનું સ્થાપન કરીએ, એનું પૂજન થાય અને પૂજન થયા પછી એનું વિસર્જન એ તાપી નદીમાં થાય. હવે એકાદ હોય તો સમજ્યા, 60,000 પ્રતિમાઓ હોય, એ પ્લાસ્ટર ઓફ પેરિસની હોય, એમાં કેમિકલ યુક્ત રંગો હોય અને એને આટલા મોટા પ્રમાણમાં એક જ દિવસે જ્યારે નદીમાં વિસર્જિત કરતા હોઈએ ત્યારે ધાર્મિક રીતે તો આપણે કદાચ કંઈ ખોટું ન કરતા હોઈએ, પણ પર્યાવરણની દૃષ્ટિએ, તાપી નદીની શુદ્ધતાની દૃષ્ટિએ આપણે કદાચ એ કામ કરતા હોઈએ એના કારણે બહુ મોટું પ્રશ્ન સર્જાય એવું છે. એક જ દિવસે એવું મક્કમતાથી નિર્ણય લીધો કે હવે પછી તાપી નદીમાં એક પણ પ્રતિમાનું વિસર્જન નહીં થાય, ચાહે આ પર્વની હોય કે બીજા પર્વની હોય કે ત્રીજા પર્વની હોય. એનો વિકલ્પ આપ્યો, સુંદર રીતે ધાર્મિક આસ્થાઓનું પાલન થાય એ રીતે વિકલ્પ એવા આપ્યા કે જ્યાં વિસર્જન થઈ શકે, પણ એ તાપી નદી ન હોઈ શકે. મને ગૌરવ છે કે સુરતના લોકોએ આ વાત સ્વીકારી, એનું પાલન કર્યું. કંઈક થોડા ઘણા પડકારો આવ્યા, લોકોએ અણગમાની લાગણી બતાવી, ટીકા ટિપ્પણો થયા, પણ બહુધા સુરતીઓ સાથે રહ્યા. ને આજે આપ જુઓ છો કે છેલ્લા 2-3 વર્ષથી આપણે આ ગણેશ પ્રતિમાઓ છે, આપણે દશામાની પ્રતિમાઓ છે, તાજિયા છે, આપણે છઠ પૂજા દરમિયાન જે કંઈ વિધિ વિધાન થાય છે, આ બધા જ તહેવારો છે એ દરમિયાન તાપી નદીના પર્યાવરણને ક્યાંય પણ ન જોખમાય તે રીતે ઉજવતા થઈ ગયા છે. આ એક ખૂબ સારું કહી શકાય એ પ્રકારે સુરતીઓએ કરેલું કામ છે. સુરતીઓને પણ એના માટે અભિનંદન આપું છું ને સુરતીઓ ગૌરવ પણ અનુભવી શકે. આવા પગલાઓ દ્વારા આપણે એની શરૂઆત કરી. આપ પૂછતા જશો તો હું અન્ય ક્ષેત્રની પણ વાત કરીશ, પણ મારા મનમાં સૂઝ્યા એ શરૂઆતના જે કંઈ કોરોના કાળ પહેલાંના જે કંઈ કામો હતા એ કામ છે. આવા કામોની એક શ્રેણી છે અને ખૂબ સારી રીતે આપણે સુરતીઓના સથવારે આગળ વધારી શકીએ. સરે શરૂઆત જ સ્વચ્છતાથી કરી અને એમણે એ પણ જણાવ્યું કે સુરતીઓનો ખૂબ સહકાર હતો. પરંતુ હું તમને એક બહુ જ અગત્યનું વસ્તુ સમજાવવા જઈ રહી છું. જ્યારે આપણે કોઈનું લાડિકા બનવું હોય, કોઈનું લાડલું બનવું હોય તો આપણે એ પ્રમાણે કામ કરવું પડે છે. અને મને એવું લાગે છે કે હું એક સુરતી નાગરિક છું. મને ખબર છે કે જગદીશ પટેલ કોઈ એમને ઓળખાણની જરૂરત નથી. નાનો બાળક પણ જગદીશભાઈ પટેલને ઓળખે છે અને ખૂબ લાડિકા એવા મેયર બન્યા છે. અને એમના માટે હું પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સર તમે જે પોસ્ટ પર રહ્યા અને જે ઓનેસ્ટીથી કામ કર્યું, અમારા જેવા યુવા વર્ગ છે એ અત્યારે એટલા ઉત્સાહીને પ્રેરિત થઈ રહ્યા છે એમના માર્ગદર્શનથી કે આપણે પણ આવી જગ્યા પર જઈને નાના મોટા કામ કરીને આપણે પણ સુરતના લાડિકા બની શકીએ છીએ. થેન્ક યુ સર. થેન્ક યુ બેન. સર તમે કીધું કે કોરોના વોરિયર તરીકે બી તમે ઘણી એવી ભૂમિકા ભજવી છે અને અમે જોયું છે કે તમે ઘરે ઘરે જઈને માસ્ક પહેરો, હાથ સેનિટાઈઝ કરો, તમે બધી જ માહિતી આપતા હતા અને જ્યાં જ્યાં પણ જરૂરત હતી એ પછી જરૂરત અન્નની હોય કે કોઈ પણ વસ્તુની જરૂરત ત્યાં તમે જઈને ઊભા રહેતા હતા. તો ત્યાં તમને સારા અને નરસા બંને અનુભવ થયા હશે. તો તમારા મનમાં કોઈ એવો દ્રષ્ટાંત હોય જે તમે અમારા પબ્લિક સાથે, અમારા દર્શકો સાથે શેર કરવા માંગતા હોય, એવું કોઈ તમને યાદગાર રહી ગયું હોય? જુઓ બેન, કોરોના સંક્રમણનો સમયગાળો હતો, એની સામે માત્ર સુરત નહીં, દેશ, દુનિયા, રાજ્ય પેન્ડેમિક હતું એટલે 200થી વધારે દેશો એની સામે ઝઝૂમી રહ્યા હતા. સુરત આપત્તિઓ આવે અને એની સામે લડે એના માટે જાણીતું છે. સુરતમાં અગાઉ પણ અનેક પ્રકારની આપત્તિઓ આવી છે. એ પૂર હોય, પ્લેગ જેવો રોગચાળો હોય, ધરતીકંપની ઘટનાઓ હોય. સુરતે આ ઘટનાઓ જોઈ છે, એની સામે લડ્યું છે અને એમાંથી ઉભર્યું પણ છે. પણ આ જે કંઈ આપત્તિ હતી એ તદ્દન નવા પ્રકારની હતી. એક તો એની કોઈ સ્ટાન્ડર્ડ SOP ન હોઈ શકે, કારણ કે અગાઉ કદી કોઈએ જોઈ નહીં હોય તે પ્રકારની બીમારી હતી. ડોક્ટર્સ માટે પણ નવી હતી, તંત્ર માટે પણ નવી હતી, લોકો માટે પણ નવી હતી. અમારી પાસે વ્યક્તિગત રીતે કહું તો મારી પાસે ગત માર્ચ મહિનાથી જ્યારે આ બીમારી શરૂ થઈ અને તે પહેલાં એના વિશેની વાતો આવી, જે ડિસેમ્બરમાં ચાઇનામાં થયા પછી એની વાતો ઘણી આવતી હતી.
વિકલ્પ એટલા હતા કે ક્યાં તો જે રીતે દિશા નિર્દેશો લોકોને આપવામાં આવ્યા હતા એનું આપણે પણ એ જ રીતે પાલન કરીને કમ્ફર્ટેબલ શેલમાં, કોઈ કમ્ફર્ટ ઝોનમાં આપણે બેસી શકીએ કે ઘરે બેસવું અને આપણે પણ એનું પાલન કરવું ને આપણે પણ બહાર ન નીકળવું ને એ એક રસ્તો હોઈ શકે. પણ બિંગ અ મેયર મારી ફરજ મને એવું નહોતી કરવા દેતી. મને એમ લાગતું હતું કે આ જ સમય છે કે જ્યારે મારા લોકો પણ ખૂબ મુશ્કેલીમાં છે અને એને મારી ખૂબ જરૂર છે. એટલે મેં કમ્ફર્ટ ઝોન ન પસંદ કર્યો, કમ્ફર્ટેબલ શેલમાં રહેવાનું ન પસંદ કર્યું. ક્રિકેટની ભાષામાં કહું તો જ્યારે બાઉન્સર આવે ત્યારે તમે ડક કરીને એને જવા દઈ શકો તો આખી વાત પૂરી થઈ જાય. પણ એના બદલે ફ્રન્ટ ફૂટ પર આવીને એને હુક કરીને બાઉન્ડ્રી બતાવવાનું કામ જો જરૂરી હોય તો એ કરવું જોઈએ એવું મેં ફીલ કર્યું. એટલે મેં એ વિકલ્પ પસંદ કર્યો. સાચું ખોટું મને ખબર નથી, કદાચ કોઈને ન ગમ્યું હોય. મારા પરિવારના સભ્યો એટલે મારા વડીલો હોય, મારા પત્ની હોય કે મારા બાળકો હોય, એને સ્વાભાવિક રીતે એવું લાગે કે આ બહાર ન નીકળે, આ પણ સલામત રીતે રહે એવું બને, એ એમનો એંગલ હોય. પણ મારો એંગલ એવો હતો કે મને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી સમયે મારે મારા લોકોની વચ્ચે જઈને એમને માર્ગદર્શન આપી શકાય, મદદરૂપ થઈ શકાય, એમના માટે જે કંઈ પણ કરી શકાય એ કરવું જોઈએ. એટલે કોરોના વખતે જે પણ દિશા નિર્દેશો આવતા ગયા, એ કેન્દ્ર સરકારમાંથી હોય, એ રાજ્ય સરકારમાંથી હોય કે પ્રશાસન દ્વારા આવતા હોય, એનો હેતુ લોકોને સમજાવવો, એમાં વધુ ને વધુ અનુકૂળ થવું, આ બધા પ્રકારની કામગીરી સાથે જોડાતા ગયા. એ પછી ડોર ટુ ડોર સર્વે કરવાનો હોય, ડોર ટુ ડોર જઈને સેનિટાઇઝેશન કરવાનું હોય, તપાસ કરવા માટે ઘરે ઘરે સંપર્ક કરવાનો હોય, લોકો એમાં સહકાર આપે એ પ્રકારનું હોય, લોકડાઉનનું પાલન કરવાનું સમજાવવાનું હોય, લોકડાઉન દરમિયાન રોજે રોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા લોકોની સમસ્યાઓ હોય, એમને જમવાનું પૂરું પાડવાનું હોય, ફૂડ પેકેટ કે અન્ય સહાયની કીટ એને પહોંચાડતી કંઈ કામગીરી હોય. એની સાથે સાથે જે લોકો ખરેખર સંક્રમિત થયા હોય એમને સારવાર કરાવવા માટે કંઈ મુશ્કેલી હોય તો એ દૂર કરવાનું કામ હોય. આ બધા પ્રકારની કામગીરી એક સાથે શરૂ થઈ અને રોજિંદા કામ સુરત મહાનગરપાલિકાએ કરવાના હતા એ ચાલુ રાખીને હેલ્થકેર સર્વિસીસ આ સંજોગોમાં જે વિશેષ હતી એનું માળખું તૈયાર કરવાનું કામ હોય તો એ કામમાં લોકોનો સહકાર મળે, લોકો જોડાય અને આપણે મદદરૂપ થઈ શકીએ એ રીતે વહીવટી તંત્રની સાથે ખભે ખભો મિલાવીને કામ કરવાનું થયું. એ દરમિયાન કેટલાક પડકારો આવ્યા. દાખલા તરીકે કોઈ એક વિસ્તારમાં એવું બને કે કોરોના જેવું કંઈ છે જ નહીં, આ લોકો ખોટા રિપોર્ટ આપે છે અને રિપોર્ટ આપીને એમને કંઈક ખાસ પ્રકારના લાભો મળે છે એટલે આવું થાય. સર્વેક્ષણ માટે જે ટીમો ઊભી કરાઈ હોય એ ટીમોને સહકાર ન આપે, એની સાથે ગેરવર્તન કરે. એકાદ દાખલો તો એવો બન્યો કે સર્વેલન્સ માટે ગયેલ જે સ્ટાફના યુવક યુવતીઓ હતા એમની સાથે ખૂબ ગેરવર્તન થયું, એમના મોઢા ઉપર રીતસર થૂકવામાં આવ્યું અને એમની સામે પોલીસ કેસ કરવા પડ્યા. એવી સ્થિતિ થઈ ત્યારે આપણું હૃદય કકળી ઉઠ્યું કે આ જે લોકો જાય છે કોના માટે જાય છે, કોના ફાયદા માટે, કોને કોરોનાથી બચાવવા માટે જાય છે, જેમના માટે કામ કરે છે, મોતને મુઠ્ઠીમાં લઈને કરે છે, એમને સહકાર ન આપે ત્યારે આપણને એમ થાય કે આમાં કંઈક મદદરૂપ થઈ શકાય તો કરવું જોઈએ. અમે વ્યક્તિગત રીતે ગયા. પેલા જે યુવક યુવતીઓ છે એ ન સમજાવી શકે તો અમે સમજાવી કે આમાં સહકાર આપવો એ તમારા હિત માટે છે, તમને બચાવવા માટે પોતાના જીવને મુઠ્ઠીમાં લઈને આ કામ કરે છે. અને મહદઅંશે મને એવું લાગે છે કે સફળ થઈ શક્યું. અને કદાચ એટલે જ આપ જોઈ શકશો કે કોરોનાના સમયગાળા દરમિયાન અનેક શહેરોએ જે કંઈ કામગીરી કરી એમાં સુરત શિરમોર છે અને સુરતના કામ માટે સુરતના નાગરિકો એની કદર કરે છે. એ કામગીરી બાબતમાં કોઈ જગ્યાએ ક્યાંય મોટો એવો અસંતોષ નથી. નાની મોટી વાત કોઈકને વ્યક્તિગત મુશ્કેલીના કારણે પડી હોય, તમે માસ્ક ન પહેરો ને પોલીસ તમને અટકાવે તો એ પોલીસની ફરજ છે. તમે માસ્ક પહેરો તો તમને નથી અટકાવતા. એ જ રીતે લોકડાઉનના સમય દરમિયાન કે કર્ફ્યુના સમય દરમિયાન તમે જો એનું પાલન ન કરો તો તમને અટકાવે છે. અંતે કટોકટી લોકો એમ કહે છે કે પોલીસે આનું પાલન કરાવવા કડક હાથે કામ લેવું જોઈએ. પોલીસ એટલી બધી કડક ન થાય પણ તમને અટકાવે તો ખરી ને.
તો આ બધા પ્રકારની કામગીરી દરમિયાન છૂટપૂટ કોઈક અસંતોષની ઘટનાઓ હશે. સરવાળે આપણે કોરોના જેવી મહામારીને કંટ્રોલમાં લેવા માટે સફળ થઈ રહ્યા છીએ, લોકોના સહકારથી થઈ રહ્યા છીએ, અને મારે ખૂબ ગૌરવ સાથે કહેવું જોઈએ કે લોકોને આ વાત સમજાવી શક્યા છીએ. રોજ કમાઈને રોજ ખાતા વ્યક્તિઓ શું ખાશે એનો ઉકેલ લાવવા માટે સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક પ્રશાસને તો પ્રયાસ કર્યો છે, પણ ગૌરવનો વિષય એ છે કે સુરતની એનજીઓ દ્વારા સુરતના પ્રત્યેક ઘરે હું એનજીઓ પૂરતું પણ નહીં, આ પ્રયાસ કર્યો છે. સુરતના નાગરિકો એવું વિચારે કે રોજ આપણા માટે જે કંઈ આપણું ભોજન બનાવીએ છીએ એની સાથે સાથે આવા જે વ્યક્તિઓ છે એના માટે પણ 5 રોટલી વધારે બનાવીએ. આ ખ્યાલ યુનિક છે સાહેબ. માનવતાના ઇતિહાસમાં એ સુવર્ણ અક્ષરે લખી શકાય એવી વાત છે, અને સુરતમાં થયો છે. સુરતીઓએ એ પ્રયાસ કર્યો છે. એક અદના સુરતી તરીકે, એમના પ્રતિનિધિ તરીકે આપણી છાતી પણ ગજગજ બોલે છે. આપણને પણ ગૌરવ થાય છે, અને એ ગૌરવના યશના અધિકારી સુરતી પરિવારો છે. એટલે મને આ બધું કર્યા પછી નાના મોટા જે કોઈ અસંતોષ કે લોકોના અણગમા હોય ને, એ આવા ગૌરવશાળી પ્રસંગના કારણે સહી શકાય એવી હિંમત મળે છે. સરે જે પ્રમાણે આપણને કહ્યું કે સુરતીઓએ ઘણી સેવા આપી, અન્ન દેવતાને પણ એમને ખૂબ એમના ઘરેથી બીજા સુધી પહોંચાડવું, ત્યાંની સેવા એમણે કરી, એટલે સુરતીઓ માટે પણ ગૌરવ છે. અને આપણને આ જે લાઈન દોરી આપી એ આપણને જ્યારે ઉપરથી થળિયું મજબૂત હોય અને એ આપણને જ્યારે સારી એવી લાઈન દોરી આપતું હોય તો આપણે ડેફિનેટલી સારું કામ કરવાના જ છે. તો હું તો સંપૂર્ણ શ્રેય જગદીશ તને જ આપું છું, કારણ કે મેં તો એમને કામ કરતા જોયા છે, અને મેં ઘણી બધા વ્યક્તિના મુખ પર સાંભળ્યું છે કે સર છે તો ઘણું સારું કામ થઈ રહ્યું છે. એટલે એક આવો મોભાદાર વ્યક્તિ જો પોતાના કામને લઈને જો આટલું ઓનેસ્ટી રાખીને કામ કરતા હોય તો આપણે જ્યારે નાના નાના કામો સાથે જોડાયેલા હોય છે અને આપણે એમાં પણ ઓનેસ્ટી રાખીએ તો ડેફિનેટલી આપણે આપણા ભારતને એક સારા લેવલ પર આપણે જોઈ શકીએ છીએ. અત્યારે તો જોઈએ છે, પણ હજુ આપણું ભારત એક સારા લેવલ પર પહોંચી શકે છે. આપણે સુરત વિશે અને એમના મેયરશ્રીના પદ વિશે તો આપણે ઘણું જાણ્યું, આપણે ઘણી માહિતી મળી કે સરે ખૂબ જ સારું કામ કર્યું છે. હવે થોડું એમની પર્સનલ લાઈફ વિશે પણ જાણીએ કે ડ્રામામાં કામ કરતા હતા અને એમને ડ્રામા કરવું ગમે છે, અને કદાચ એના કારણોસર જ એ એવું કહેવા માંગે છે કે હું મારા દરેક કામ ખૂબ સારી રીતે કરી શકું છું. તો આપણે સરને કહીએ કે સર, તમને કોઈ ડાયલોગ યાદ રહ્યો હોય ડ્રામાનો, યા તમને કોઈ ડ્રામાનો કોઈ એવો અનુભવ યાદ રહ્યો હોય તો પ્લીઝ તમે અમારા સુરતીઓ સાથે શેર કરો. સી ડાયલોગ કે બીજી કોઈ વાત તો નહીં, પણ મને પાત્ર વિશે વાત કરવાનું ગમશે. એક સુરતના ઇતિહાસ ઉપર આધારિત છેલ્લા 600 વર્ષનો ઇતિહાસ રજૂ કરતું હોય એવું સ્પાર્કલ નામના કાર્યક્રમ દ્વારા ખૂબ બધા પાત્રો સાથે એક પ્લે કરવામાં આવ્યું હતું, અને એમાં મેં સુરતના એક સમયના હાકેમ અને વેપારી મલિક ગોપીનું પાત્ર કર્યું હતું. અને એ દરમિયાન સુરતના ઇતિહાસ, સુરતની તત્કાલીન સ્થિતિ, જે ગોપી તળાવ અને ગોપીપરાના નામ સાથે જે જોડાયું છે મલિક ગોપી, એ સાકાર કરવાનું કામ એ નાટકમાં એ ભૂમિકા દ્વારા મને સોંપવામાં આવ્યું હતું, અને ખૂબ સુપેરે લોકોએ ખૂબ બિરદાવ્યું એ પ્રકારે કરી શકાયું હતું. મને તે વખતે અમારા ડિરેક્ટર હતા કપિલદેવ શુક્લ, અને કપિલભાઈએ મને એવું કહ્યું કે આ મલિક ગોપી છે એ તારે સાકાર ચરિતાર્થ કરવાનું છે. અને મને ખબર છે કે પત્યા પછી કપિલભાઈએ કહ્યું હતું કે મારી કલ્પનાનો જે મલિક ગોપી છે એ આના કરતાં બીજો સારો ભાગ્ય જ હોઈ શકે એવું મને લાગ્યું, અને તે એ સમયનો મલિક ગોપી જીવિત કરવાનું જે કામ કર્યું છે એ ખૂબ બિરદાવવા યોગ્ય છે. મને લોકોએ પણ એ રીતે પ્રતિભાવ આપ્યો ને મને એ ખૂબ ગમ્યું હતું. ક્યારેક અન્ય પ્રકારના પણ પાત્રો હોઈ શકે, જેમ કે દેશના ખૂબ દિગ્ગજ નાટ્યકારોમાંના એક બાદલ સરકારની એક સ્ક્રિપ્ટ હતી, અને એનો ગુજરાતી અનુવાદ બાકી ઇતિહાસના નામથી ચરિતાર્થ કરવામાં આવ્યો હતો. એનો લીડિંગ રોલ મને જ્યારે આપ્યો ત્યારે હું પોતે
સાશંક હતો કે હું કરી શકીશ કે કેમ. સદભાગ્યે એની બારીકીઓ પણ ખૂબ વાંચ્યું. મેં સ્ક્રિપ્ટને વારંવાર વાંચી, એને સમજો અને એ પાત્રને ચરિતાર્થ કરવાનો પ્રયાસ કર્યો. એક નાટક એક હતો કેદાર. શૈલેન્દ્ર વડનેરે, મારો યુવા મિત્ર, નાટ્યકાર, દિગ્દર્શક, કલાકાર, એણે મને કહ્યું કે મારે આ સ્ક્રિપ્ટ છે એમાં એક રોલ કરશો. મેં કહ્યું હા. પછી એણે જ સુધાર્યું કે એક રોલ નથી, એક કરતાં વધારે રોલ છે. કારણ કે નાની નાની ભૂમિકા, નાના નાના પાત્રો, પણ કોઈ વાર સ્ટેશન પરનો કોઈ ફેરીઓ હોય, કોઈ વાર વોચમેન હોય, કોઈ વાર ઘરનો વડીલ હોય, એકાધિક પાત્રો એમાં હતા. અને મને દર વખતે જુદી જુદી રીતે એને રજૂ કરવાનો એ પડકાર મળ્યો હતો. શૈલેન્દ્રએ મને ડિરેક્ટ પણ એ રીતે કર્યો અને મેં એ પ્રમાણે કરવાનો પ્રયાસ પણ કર્યો. અને બેસ્ટ એક્ટરનો એ વખતે એવોર્ડ પણ મળ્યો મને. સારી રીતે કરી શકાય. હું અલગ અલગ પાત્રોની વાત ન કરું તો કોઈ પણ સમયે, રાજકીય ક્ષેત્ર હોય, જાહેર જીવન હોય, નાટ્ય ક્ષેત્ર હોય કે અન્ય કોઈ પણ ભૂમિકા હોય, નાટકની ભાષામાં કહું તો હું ડિરેક્ટર્સ એક્ટર રહ્યો છું. મારો ડિરેક્ટર મારી ભૂમિકાને જે રીતે ઈચ્છતો હોય તે રીતે હું એને આપવાનો પ્રયત્ન કરતો હતો. મારો એંગલ સમજાવો કે આ રીતે કરી શકાય તો કેમ, પણ એ સહમત થાય તો જ એ એંગલથી વાત કરીએ. નહીંતર આપણું એક જ પાત્ર નાટક નથી હોતું, અનેક પાત્રો છે એ સાથે મળીને નાટક બને છે. એ કર્યું છે ને એ મને પ્રેક્ટિસ મારા જાહેર જીવનમાં ને રાજકીય જીવનમાં પણ ઉપયોગમાં આવી છે. મારા ઇમિડિયેટ જે લીડર હોય, નેતા હોય, એ મારા પક્ષના શહેર પ્રમુખ હોય કે પ્રદેશ પ્રમુખ હોય, અથવા તો કોર્પોરેટર હોઉં ત્યારે મારા મેયર કે હોય, મારી પાસે જે અપેક્ષા રાખતા હોય તે મારી ક્ષમતા અનુસાર બેસ્ટ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. અને એ કદાચ મારી તાલીમ, આ ડિરેક્ટરના એક્ટર તરીકે કામ કરવાની જે ટેવ હતી, એ જ રીતે નેતા જે પ્રમાણે પક્ષની નીતિ રીતિ અનુસાર જે તે સમયે સમય મુજબ જે કામગીરી સોંપે એ શ્રેષ્ઠતમ કાર્યક્ષમતા સાથે કરવાનો પ્રયાસ કર્યો. અને મોટાભાગે હું મારા ડિરેક્ટરને તે વખતે કે મારા નેતાઓને બીજી વખતે સંતોષ આપવામાં સફળ પણ રહ્યો. એટલે મને એવું લાગે છે કે તમે જ્યારે એક ટીમનો હિસ્સો હો ને, ત્યારે તમારા વ્યક્તિત્વને એમાં ઓગાળીને ટીમને તમારી જે રીતની જરૂર હોય તે રીતનો પ્રયાસ કરવો જોઈએ. અને એ પ્રયાસ મહદઅંશે સફળ રહેતો હોય છે. સર, હાલ તો તમને ક્યારેક કંઈક તમારા ફ્રી ટાઈમમાં તમને કોઈ એમ કંઈ કે સર તમારે આ પાત્ર કરવું છે અને તમે એકદમ ફ્રી હોય અને તમને કંઈક ઈચ્છા થાય તો તમે કરી શકો ખરા? યા ઈચ્છા એવી ખરી તમને? હવે એવી સ્થિતિ ખરી કે સમયની દૃષ્ટિએ જો મારી પાસે અનુકૂળતા હોય, રિહર્સલ્સને એના બધાના માટેનો સમયગાળો મળે, અને હવે હું થોડું ચૂઝી થાઉં કે પાત્ર જો યોગ્ય હોય, મારી ઉંમર, મારી હાલની સ્થિતિ, એ બધું જોઈને એને એપ્રોપ્રિએટ હોય, અને ચોક્કસ ગમે, હું હજી પણ કરું. આપણે જોયું ને, આપણા અંદરનો જે કલાકાર હોય છે ને ક્યારે પણ મળતો નથી. આજે પણ સરને એવી ઈચ્છા છે કે જો મને મારા લાયક કોઈ કેરેક્ટર મળે તો ડેફિનેટલી હું ટાઈમને બધું અનુકૂળ થતું હોય તો હું કરું. અને મને સરની વાતો પરથી એક વસ્તુ જાણવા મળી કે એમને એક મેયરશ્રીનું એક કેરેક્ટર આપ્યું હતું, અને એ કેરેક્ટર એમને એટલું અંદર ડીપલી એની અંદર ઘૂસી ગયા અને એમને એટલું સારું નિભાવ્યું કે આજે મને એવો ખ્યાલ છે કે ડૉક્ટર જગદીશભાઈ પટેલ એવું નામ પડે એટલે આપણને ગર્વની લાગણી અનુભવાય કે આપણે ક્યાંક બીજે શહેરમાં જઈને પણ કહીએ ને કે અમારા મેયર શ્રી ડૉક્ટર જગદીશભાઈ પટેલ છે અને અમે એમને જાણીએ છીએ, તો આપણા માટે પણ ગર્વની વાત એ વખતે એવું થઈ જાય કે આપણે એક એવા વ્યક્તિત્વની વાત કરી રહ્યા છીએ કે જે વ્યક્તિત્વ ખૂબ જ પ્રેમાળ છે અને ખૂબ જ એમના કામના લઈને ખૂબ જ આગળ છે અને બહુ જ ઓનેસ્ટ છે. એટલે મારું તો એમને આટલું વહલ કરવાનું કારણ જ કદાચ એ છે કે એમના કામને લઈને ખૂબ જ ઓનેસ્ટ છે. કારણ કે આ મારા નજરની વાત છે
એટલે આપણે ઘણી વખત કહેતા હોય છે ને કે નજરે જોયેલું ને કાને સાંભળેલું એ જ સાચું હોય છે અને એના પર જ ભરોસો કરવો. તો હું એટલા ગર્વથી કહી શકું છું કે મારા માટે પણ આજે એક ગર્વની વાત છે કે હું એમની સાથે બેઠી છું. મેં ભૂતકાળમાં એમની સાથે થોડું ઘણું કામ કરેલું પણ છે, પણ આજે જે હું કામ કરવા અહીંયા આવી છું ને મને ખૂબ જ ગર્વની લાગણી એટલા માટે અનુભવાય છે કે એમણે એમના કામને ખૂબ જ ઓનેસ્ટીથી કર્યું છે અને આપણા સુરત માટે નહીં પરંતુ આપણા દેશ માટે પણ એક ગર્વની વાત છે કે આવા જ વ્યક્તિ વિશેષ જો દેશમાં કામ કરતા હોય ને તો આપણા દેશને આગળ વધતા કોઈ ના રોકી શકે. સર પાસેથી આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન લીધી અને આપણે ઘણું બધું જાણ્યા કે કામ કેવી રીતે કરવું જોઈએ. તો આપણે એમને એક અંતિમ પ્રશ્ન આપણો છે અત્યારે કે સર તમે આપણા દર્શકોને શું પોઝિટિવ મેસેજ આપવા માંગો છો કે આપણા દેશને મદદરૂપ થઈ શકે એવું શું કરવું જોઈએ આપણે? આપણે જે વાત કરી એમાં મને જે જવાબદારી સોંપવામાં આવી હતી એ જવાબદારીમાં હું બિલકુલ આપની સાથે સ્પષ્ટતા કરું કે મેં કદી સુરત અને સુરતીઓના હિતથી વધારે આગળ જઈને એ સિવાયનું કંઈ નથી વિચાર્યું. અને આજે પણ મને એવું લાગે કે વ્યવસ્થાના ભાગરૂપે થોડા સમયગાળા સુધી હું મેયર હતો, મારા પહેલાં પણ બીજા હતા અને મારા પછી પણ બીજા આવશે. આ એક વ્યવસ્થા છે. આવનારા સમયમાં પણ જે કોઈ આ જવાબદારી સંભાળવા માટે નિયત કરવામાં આવે એને પણ એટલો જ સાથ અને સહકાર આપવો, કારણ કે સુરત માટે અને સુરતીઓના હિત માટે કંઈ ને કંઈ પ્રયત્નશીલ હશે. બીજું, જ્યારે આપણે આટલી ઝડપથી વિકસી રહ્યા હોઈએ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે આટલું ઉજળું સ્થાન જ્યારે પ્રાપ્ત કરી રહ્યા હોઈએ ત્યારે ભૂતકાળનો પણ મારો અનુભવ છે ને ભવિષ્યની પણ મારી અપેક્ષાઓ છે કે સુરતીઓના સથવારા વગર કોઈ પણ કામ સહજ નહીં બને. દાખલા તરીકે આપણી આજે પણ જે સમસ્યાઓ છે એમાંની એક સમસ્યા છે કે આપણે ગીચોગીચ વસ્તી ધરાવીએ છીએ. ટ્રાફિકની સમસ્યાઓ સામે આપણે જજુમી રહ્યા છીએ. મારી આપ સૌને અપેક્ષા છે, આપના માથા ઉપર એ જવાબદારી મૂકવા નથી માંગતો. એ વ્યવસ્થા જાળવવાનું કામ તો મહાનગરના પ્રશાસનનું, જિલ્લાના પ્રશાસનનું કે પોલીસ તંત્રનું હશે, પણ આપણે એ નોબત ન આવવા દઈએ તો ખૂબ સારી વ્યવસ્થા થઈ શકે. એક દાખલો આપો કે ટ્રાફિક માટે બનાવેલા સર્કલ હોય અથવા તો ટ્રાફિકને રેગ્યુલેટ કરવા માટે સિગ્નલની વ્યવસ્થા લાગી હોય, આપણે પોતે જો એને માન આપીએ, આપણે પોતે સર્કલ ફરીને જઈએ, શોર્ટકટ લેવાના જોખમો ન લઈએ, પોલીસનું શું કામ છે? અને એ લક્ઝરી તમે દરેક વાહન માટે એક પોલીસ હોય અને હોય તો જ આપણે પાલન કરીએ, એ સ્થિતિ આપણે શું કામ આવવા દઈએ? પોલીસ હોય કે અન્ય વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિ હોય, હા એમને નથી આવતા, એનાય મસ્ત મોટા પગાર હોય છે અને એ પગાર આપણે જે કંઈ વેરોને એ આપ્યું હોય છે એમાંથી જતું હોય છે. તો એવું ન થઈ શકે કે એક પણ પોલીસ ન હોય, કોઈ માણસ હાજર ન હોય તો પણ મને કોઈ નથી જોતું તો પણ હું તો મને જોઉં છું ને. એ રીતે જો આપણે પાલન કરવાની સર્વોચ્ચ ભૂમિકાઓ તરફ આગળ વધીએ તો આપણું આ સુરત હજી એ જે છે એના કરતાં ખૂબ 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 વધારે ઉચ્ચ ભૂમિકા પર આવી શકે એમ છે. એટલે મારી આપ સૌને વિનંતી છે, આ સુરત મારું છે. હું આપને જતા જતા એક દાખલો આપું તો સુરતનો એક આઇકોનિક પ્રોજેક્ટ છે કેબલ સ્ટીલ બ્રિજ. ખૂબ ગૌરવ સાથે એનું લોકાર્પણ થયું અને લોકોએ ખૂબ મોંફાળ વખાણ કર્યા કે આવો બ્રિજ ગુજરાતમાં બીજું ક્યાંય ન હોય. એના કારણે બે વિસ્તારો ખૂબ સારી રીતે જોડાયા. મને પણ ગૌરવ થયું કે ના, મારા કાર્યકાળ દરમિયાન આવું એક આઇકોનિક સ્ટ્રક્ચર લોકાર્પણ કરવામાં આવ્યું. મસ્તું આપ નહીં માનો, 2-4 વખત તો કોઈ કામ વગર પણ બીજા રસ્તા હોય તો ત્યાંથી નીકળીને પસાર થવાનું, એવી બાલિશ ચેષ્ટાઓ પણ થઈ. પણ ત્રીજા દિવસે જ્યારે ત્યાંથી નીકળ્યા અને ત્યાં
પાનની પિચકારીઓ જ્યારે એના પર જોઈ અને એક હૃદયમાં તિરાડ પડી કે આવું આના માટે માત્ર પાનની પિચકારીઓ મારવાની ને તે આવા સાર્વજનિક કોઈક આઇકોનિક સ્ટ્રક્ચર હોય એની દિવાલ પર મારવાની. બસ આવી નાની નાની ઘટનાઓ છે, તમારા માટે સહજ હોય તો પણ એ લોકો માટે ખૂબ મોટી નુકસાનકારક છે. એ આદત નુકસાનકારક છે. ત્યાંથી જ મેં ફોન કર્યો, તાત્કાલિક આને દૂર કરવા માટેની જે વ્યવસ્થા થાય એની પણ વાત કરી. પણ મને એમ થયું કે આ તો ઠીક છે, હું ફોન કરું ને કોઈ આવે કે આ લઈ લઈને આમ કરે, એ ત્યાં હોય જ નહીં તો કેટલું સુંદર થાય. બસ આવી નાની નાની અપેક્ષાઓ લોકો પાસે એટલા માટે રાખીએ છીએ કે આપણી નાની નાની આવી કાળજીઓના કારણે સુરતને બહુ મોટો ફાયદો થવાનો છે. કારણ કે આપની કાળજીઓનો એ સરવાળો છે, એ સુરત માટે, સુરતને હજી વધારે ઉચ્ચ અને સર્વોચ્ચ સ્થાન અપાવવા માટે એ મદદરૂપ થવાનું છે. બસ આટલી અપેક્ષાઓ છે અને આપણે એના માટે ખાસ વિનંતી કરીને મારી વાત પૂરી કરીશ. થેન્ક યુ સર. આજે ઘણી માહિતી તમારી પાસેથી મળી અને હું પણ આપણા દર્શકોને એક નાની સરખી અપીલ કરું છું કે સરે જે પ્રમાણે કહ્યું કે પાનની પિચકારી છે, કચરો ગમે ત્યાં ન ફેંકો. આપણે એટલું તો કરી શકીએ છીએ આપણા સુરતને સ્વચ્છ રાખવા માટે. તો હું રજા લઉં છું. હું છું જલ્પા વ્યાસ, જનાદેશ ન્યૂઝ. આવતા એપિસોડમાં મળીશું આવા જ વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.